તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ભણીશું જે 5 માર્ક્સમાં પૂછાવાની ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઓનલી ફોર 5 માર્ક્સ. ઓકે, હવે તમને સમજાવું. આ ક્વેશ્ચનનું નામ છે કે ગરીબીના નિર્દેશકો. એક્ઝામમાં તમને આવી રીતના પૂછાશે કે ગરીબીના નિર્દેશકો સમજાવો. તો સૌથી પહેલાં આપણે જોઈએ ગરીબીની કક્ષા અને બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. શું? કક્ષા અને બંધારણ. ગરીબીની કક્ષા અને બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. શું દર્શાવે? ગરીબીની કક્ષા અને બંધારણ જે દર્શાવે તેને ગરીબીના નિર્દેશકો કહે છે. ઓકે, દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો કહે છે. ઓકે, દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો કહે છે. ઓકે, ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને અહીંયા અંડરલાઇન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, અમુક ટોપિક હું તમને મારી નોટ્સમાંથી સમજાવું છું. ઓકે, તો ગરીબીના ટોટલ 11 નિર્દેશકો છે. કેટલા? 11. સૌથી પહેલું છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. બીજું છે કુપોષણનું પ્રમાણ. ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. ચોથું છે તબીબી સેવાઓ. પાંચમું પીવાનું પાણી. છઠ્ઠું શૌચાલયની સુવિધા. સાતમું રહેઠાણ. આઠમું વીજળીનો વપરાશ. નવમું છે શિક્ષણ. 10મું છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 11 બેરોજગારીનો ઊંચો દર. આ યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો, મેં તમારા માટે એક શોર્ટ ટ્રીક બનાવી છે. માકુ અતપી સોરવી સી આ બે. આ શોર્ટ ટ્રીક તમારે યાદ રાખવાની. માં એટલે માથાદીઠ આવકનો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. કુ એટલે કુપોષણનું પ્રમાણ. અ એટલે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. ત એટલે તબીબી સગવડો. પી એટલે પીવાનું પાણી. સો એટલે શૌચાલયની સુવિધા. ર એટલે રહેઠાણ. વી એટલે વીજળીની વપરાશ. સી એટલે શિક્ષણ. આ એટલે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. બે એટલે બેરોજગારીનો ઊંચો દર. ઓકે, આ ટ્રીક છે, યાદ રાખવાની તમારે કે માકુ અતપી સોરવી સી આ બે. હવે આપણે એક એક નિર્દેશક ધ્યાનથી સમજીશું. સૌથી પહેલું છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. શું છે? માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ અને ટકાઉ વસ્તુઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. શું? માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ. ટકાઉ વસ્તુઓ અહીંયા આપેલી છે. ટકાઉ વસ્તુઓ એટલે કે જે લાંબા સમય સુધી ચાલી શકે, કાર, બાઇક, ગાડી, એવી વસ્તુ. ટકાઉ વસ્તુઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. ઓકે, શું અહીંયા ફરીથી એક વખત, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ અને ટકાઉ વસ્તુઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. ઓકે, ખબર પડી? માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે. માથાદીઠ વપરાશી ખર્ચ દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે. તમે અહીંયા અંડરલાઇન કરજો. તમે વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું ઓછું હોવાથી જીવનની ગુણવત્તા નીચી હોય છે, તેથી ગરીબી પણ વધુ જોવા મળે છે. વિકાસમાન દેશો એટલે જે દેશોનો વિકાસ અત્યારે થઈ રહ્યો છે, દાખલા તરીકે ભારત. અને વિકસિત દેશો એટલે જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે, દાખલા તરીકે અમેરિકા, યુકે. ઓકે, હવે અહીંયા દેશનું નામ આપ્યા છે અને 2014 મુજબ US ડોલરમાં માથાદીઠ વપરાશી ખર્ચ આપ્યો છે. યુએસમાં 31469, યુકેમાં 25828, જાપાનમાં 22149, પાકિસ્તાનમાં 603, ચીનમાં 1420 અને ભારતમાં 725. આ મોસ્ટ ટાઈમ બી છે, આ યાદ રાખજો બધા સૌથી વધારે. 1, 2, 3. ઓકે, હવે બીજું છે કુપોષણનું પ્રમાણ.
કુપોષણ એ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને મિનરલનો સમાવેશ થતો નથી. ઓકે, આ વસ્તુ જેમાં ન હોય. ઓકે, વ્યક્તિઓ દ્વારા જે ખોરાક લેવામાં આવે તેમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને મિનરલનો સમાવેશ થતો નથી. ઓકે, ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીના કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી. આ પણ છે. કુપોષિત વ્યક્તિનું પ્રમાણ અહીંયા ટકામાં આપ્યું છે. 1990 અને 92માં 23.7, 2000થી 2002માં 17.5, 2005થી 7માં 20.5, 2010થી 12માં 15.6 અને 2014થી 16માં 15.2. ઓકે, હવે ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય. ત્રીજો નિર્દેશક છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું, તો તમારે આમે જે બોક્સ બનાવ્યું છે એટલું લખવાનું કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા છે. ઓકે, દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. ઓકે, બાળ મૃત્યુદર. બાળ મૃત્યુદર એટલે 100 જીવતા જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ છે. શું? બાળ મૃત્યુદર એટલે 1000 આપેલું છે. 1000 જીવતા જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ છે. ઓકે, બાળ મૃત્યુદરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે. બાળ મૃત્યુદર પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશક છે. વિશ્વના કેટલાક દેશોમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર નીચે દર્શાવ્યા મુજબ રહ્યો છે. ઓકે, નોર્વેમાં વર્ષ 2014માં અને 2014માં અપેક્ષિત આયુષ્ય છે અને બાળ મૃત્યુદર છે. નોર્વેમાં 81.6 અપેક્ષિત આયુષ્ય, અમેરિકામાં 79.1, શ્રીલંકામાં 74.9, ચીનમાં 75.8, ભારતમાં 68.0. ઓકે, અહીંયા નોર્વેમાં 2, 6, 9, 10 અને ભારતમાં 39 છે. ભારતમાં સૌથી વધારે છે 39. તબીબી સગવડો. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ એટલે ઇન્ટરનેશનલ કક્ષાએ તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. બીજા વિકસિત દેશો જોડે ભારતને કમ્પેર કરીએ તો ભારતમાં તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે. વિકસતા ગરીબ દેશો એટલે જે દેશો વિકસે છે, હજુ વિકસ્યા નથી, વિકાસમાન દેશો છે. વિકસતા મીન્સ, અને વિકસિત એટલે કે જે દેશો ઓલરેડી જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે તેને વિકસિત કહે છે. જે દેશોનો ઓલરેડી વિકાસ થઈ ચૂક્યો છે તેને વિકસિત કહે છે, અને જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે તેને વિકાસમાન કહે છે. એટલે કે વિકસતા એટલે વિકાસમાન, વિકસતા દેશો એટલે હમણાં વિકસી રહ્યા છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક આહાર મળતો નથી. પરિણામે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે. લોકો આવી સેવાઓથી વંચિત રહે છે. પરિણામે ગરીબી વધારે હોય છે. વિકસતા દેશોમાં દર 6,000ની વસ્તી માટે 1 ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. વિકસતા દેશોમાં, ઓકે, વિકસતા ગરીબ દેશોમાં દર 6,000 પર્સને
એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. કેટલા? દર 6000 વ્યક્તિએ એક જ ડૉક્ટર ઉપલબ્ધ છે. જ્યારે વિકસિત દેશોમાં 350 લોકોએ એક ડૉક્ટર ઉપલબ્ધ છે. નોંધ: આ અછત ગરીબોની મુશ્કેલી વધારે છે. આમાં આ અછત છે અહીંયા એ ગરીબોની મુશ્કેલી વધારે છે. ઓકે, અને જે વિકસિત દેશોમાં બરાબર છે 350 લોકોએ એક ડૉક્ટર, પરંતુ વિકસતા દેશોમાં 6000 લોકોએ એક ડૉક્ટર જોવા મળે છે. ઓકે, જ્યારે વિકસિત દેશોમાં 350ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. આ મેં તમને અહીંયા સમજાવી દીધું. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે. એમાંથી 90% વિકસતા દેશોમાં છે. વિકસતા એટલે જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે છે પીવાનું પાણી. જનસમૂહ સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.6% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. ઓકે, 63% લોકોને નળ દ્વારા પીવાનું પાણી મળે છે. આ 1 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે ક્વેશ્ચન. ટીક કરાવું એટલું કરજો. 8.67 કુટુંબો નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી અને 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીના સમસ્યાને વધારે ગંભીર બનાવશે. ફરીથી અહીંયા મેં તમને પીપીટી દ્વારા સમજાવી દઉં. જન્મ સમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ કોની સાથે સંકળાયેલું છે? એક તો સુરક્ષિત પીવાલાયક પાણી અને બીજું છે સ્વચ્છતા. શુદ્ધ પાણી ઇઝ ઇક્વલ ટુ સારું સ્વાસ્થ્ય. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 63.3% લોકોને નળ દ્વારા શુદ્ધ પાણી, 26% અન્ય સ્ત્રોતો જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, તળાવમાંથી પાણી મળે છે અને 8.67% લોકોને શુદ્ધિકરણ વગરનું પાણી મળે છે. ઓકે, શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરી પ્લસ ગંદુ પ્રદૂષણયુક્ત પાણીમાં દેશમાં પાણીજન્ય રોગોમાં વધારો થાય છે અને ગરીબીની સમસ્યા વધુ ગંભીર બને છે. ઓકે, ઉપર દર્શાવેલ આ તો નહીં, આ થઈ ગયું. ઓકે, છઠ્ઠું છે શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે. ભારતમાં 66% કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે, જ્યારે બાકીના 34% કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે, જે ગરીબીને વધારવા માટે કારણભૂત પરિબળ છે. ઓકે, આ ક્વેશ્ચન પણ 1 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી પૂછાઈ શકે છે. 7મું છે રહેઠાણ. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણની તંગી છે. લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. આ પ્રવૃત્તિ ગરીબીનું માપદંડ છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા મળે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે. ભારતમાં મોટાભાગના મકાનોમાં એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. ઓકે, 8મું છે વીજળીનો વપરાશ. કોઈપણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ ઓછી છે. ઓકે, હવે છે શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે. 15 વર્ષથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તેઓ સાક્ષર છે. તેઓ મોટા ભાગે ગરીબ હોય છે. ઓકે, શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતાવાળા
ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતન અને ઓછી આવકોના કારણે ગરીબી વધે છે. ઓકે, વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો, જ્યારે ભારતમાં તે 74.04 હતો, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. ઓકે, માત્ર માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. એવું હોઈ શકે કે ઊંચી માથાદીઠ આવકવાળા દેશોમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે. ગરીબી રેખાથી નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે. હવે છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. ઓકે, 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીના કારણે ગરીબાઈ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. ઓકે, આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ અને બીજી બાજુ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંડા વસવાટોમાં રહેતા ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. નીચેના કોષ્ટકમાં યુએસએ અને યુકે ભારતમાં ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલ છે. યુએસમાં 15.2, 1998માં યુકેમાં 12.5 અને ભારતમાં 9.0. ઓકે, અને વર્ષ 2012માં 18.9, 12.7 અને 12.6. ઓકે, ઉપર દર્શાવેલ માહિતી મુજબ યુએસએ, યુકે અને ભારત ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે. વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસમાં 15.2%થી વધી 18.9%, યુકેમાં 12.5%થી વધી 12.7% અને ભારતમાં 9.0%થી વધી 12.6% થયો છે. ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાઓ જે અંતર જોવા મળે છે તે પણ ભારતમાં વર્તમાન ગરીબીનો નિર્દેશક છે. અને છેલ્લું છે મોસ્ટ ટાઈમ બી છે બેરોજગારીનો ઊંચો દર. વર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી એટલે જેના પાસે રોજગાર નથી એને રોજગાર વિહોણી કહે છે. વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. બેરોજગારીની સ્થિતિમાં શું અહીંયા લખ્યું છે? ફરીથી મેં તમને સમજાવી દઉં. 1991 પછી રોજગાર વિહોણી વૃદ્ધિના કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. ઓકે, બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. ઓકે, પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકો બેરોજગારીનો દર માત્ર 4.9% જેટલો જોવા મળ્યો છે. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્ર માટે 5.5% જોવા મળે છે. આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં. ઓકે, આ ક્વેશ્ચન ટીક કરજો. 1 માર્ક્સમાં આવી શકે છે. દર વર્ષે પૂછાય છે એટલે આ વર્ષ માટે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે.